આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ટિંડોરના હસ્તે બોપલહાટ ખાતે આદિ બજાર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાયું। આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ બોપલહાટ ખાતે આદિ બજાર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ આદિ બજારનું આયોજન ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું છે। આ આદિ બજાર એક્ઝિબિશનમાં 34થી વધુ સ્ટોલ્સ ભારતની આદિજાતિ સંસ્કૃતિ, કલા, કારીગરી જોવા મળશે। આ એક્ઝિબિશન 11 ઓગસ્ટ સુધી બોપલહાટમાં સવારના 11 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળની એક અગ્રણી સંસ્થા છે, જે આદિવાસી સમુદાયોને સશક્તિકરણ કરવા અને તેમની અનન્ય કલા, સંસ્કૃતિ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે। આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ નોડલ એજન્સી તરીકે ટ્રાઇફેડ તેમની વર્ષો જૂની પરંપરાઓને જાળવી રાખીને આદિવાસી લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમમાં ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના રિજનલ મેનેજર અજીતભાઈ વાછાણી તેમજ વિવિધ રાજ્યમાંથી આવેલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા। સૌને મારા નમસ્કાર। આજે અમારા આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે કે અમારી જે હેન્ડીક્રાફ્ટ, અમારી જે કલા, જે આર્ટ, જે સદીઓથી અમારા વડીલો અને પૂર્વજો જે એનો ઉપયોગ કરતા આવ્યા છે, અને ભાગરૂપે અમારા ટ્રાઇફેડના માધ્યમથી જોડીને અમારા પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું સંલગ્ન સમન્વય કરીને આજે અહીંયા આદિ બજારનું આજે ઓપનિંગ કર્યું છે। 10 દિવસ જે સ્ટોલ છે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, અને સવિશેષ મને કહેતા બાબતનો આનંદ છે કે અમારા ટ્રાઇફેડના માધ્યમથી જે મિત્રો પોતાનું સાધન સામગ્રી જે કંઈ વ્યવસ્થા છે એ લઈને આવ્યા છે, એમની તમામ વ્યવસ્થા ટ્રાઇફેડના માધ્યમથી કરવામાં આવી છે। એમને આવવા જવાનું જે એમનું વાહતુક છે, ભાડું છે, એ પણ આપવામાં આવે છે। રહેવાની વ્યવસ્થા પણ ટ્રાઇફેડના માધ્યમથી કરવામાં આવી છે, અને ટ્રાઇફેડનો અમારો પૂરો સ્ટાફ અને અમારા સન્માનીય ચેરમેન શ્રી રામસિંહભાઈ રાઠવા અને અમારા જીઓલ ઓરામજી હવે નવા મુખ્યમંત્રી બન્યા છે આસામથી, એમ બધાના સહયોગથી અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન મોટો ટ્રાઇબલ વિભાગ આ જે ટ્રાઇફેડ અને આપણા એના માધ્યમથી આવનારા સમયમાં એનો ઉત્તરોત્તર પ્રગતિ કરે, અને અમારા આસ્થાના જે કેન્દ્રો છે, આપણા ધાર્મિક સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે ગુજરાતમાં, ત્યાં પણ આવી આપણી જે હેન્ડીક્રાફ્ટની જે આપણી વસ્તુઓ જે છે, ટ્રાઇબલના લોકો જે હસ્તકલાથી હાથથી જે બુનીને જે મૂકે છે, એનો પ્રચાર પ્રસાર થાય ને એમને રોજગારી મળે। અને સવિશેષ અમારે પીવીજીટીના જે અમારા ભાઈઓ બહેનો છે એ સવિશેષ આ વ્યવસાય સાથે જોડાયેલા છે, અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ગયા 15મી નવેમ્બરે આપણા પીવીજીટી માટેની વિશેષ PM જનધન યોજના શરૂ કરી, અને દેશના જે અમારા જે લોકો પીછડા રહી ગયા છે એમને પ્રોત્સાહક બજેટ આપીને એમને ઉપરલા મુખ્ય ધારામાં લાવવાનું જે કામ કરવાની શરૂઆત થઈ છે, એમાં અમારું ટ્રાઇફેડ એમાં સહયોગી બની રહ્યું છે, અને રાજ્યના આપણું આદિજાતિ વિભાગ પણ એમાં સહયોગી બનીને આપણે પીવીજીટીમાં જે અમારા મિત્રો જે છે એમને રોજગારી મળે, આત્મનિર્ભર બને, અને આત્મનિર્ભર બનીને એ મુખ્યધારામાં આવે, એ આની પાછળનો હેતુ છે। પણ એમાં સરકાર તમામ પક્ષે તમામ ક્ષેત્રમાં એમને મદદ કરવા તૈયાર છે, અને આજે એના ભાગરૂપે અમદાવાદમાં આ એક અમદાવાદની નગરીમાં આ જે સ્ટોલો મૂક્યા છે, 10 દિવસ ખુલ્લા રાખ્યા છે, એમાં અમારા અમદાવાદના નગરજનો, અમારા વડીલો માતાને પણ મારી નમ્ર વિનંતી છે કે આ ટ્રાઇફેડના માધ્યમથી જે દુકાનો અહીં ખુલ્લી મૂકી છે, હેન્ડીક્રાફ્ટ છે, એમાં તમામ વસ્તુઓ છે, અલગ અલગ અમારી શૃંગારની વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે, નાગલી છે, અમારું મોદી સાહેબે જે મિલિટરી જાહેર કર્યું છે તેના ભાગરૂપે નાગલી છે, રાગી છે, એ છે, અને બાંબુમાંથી જે વસ્તુઓ બને છે, જે હેન્ડીક્રાફ્ટ લોકો જે અમારા બનાવે છે, એ બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે। એટલે તમામ શહેરીજનોને મારી વિનંતી છે કે આ 10 દિવસનો જે આ સ્ટોલ છે એમાં આવીને મુલાકાત લે અને ખરીદે, અને એ ખરીદશે એટલે એ રોજગારી જે મળવાની છે એ અમારા છેવાડાના માનવીને મળવાની છે, જે અંતિમ વ્યક્તિ છે એના ઘરે પૈસો જવાનો છે। એટલે વધુમાં વધુ આપણે જે મોલમાં અને બીજા સ્માર્ટ મોલમાં લોકો જતા હોય છે એમને પણ મારી વિનંતી છે કે એ વસ્તુઓ અહીંયા કિફાયતી ભાવ સસ્તા દરે અહીંયા આપવામાં આવે છે, અને આ ટ્રાઇફેડ અમારું એનું પૂરું મેનેજમેન્ટ કરે છે, અને આ જે સરસ યોજના જે બનાવીને આ સ્ટોલો જે ખુલ્લા મૂક્યા છે એમાં ટ્રાઇફેડના કર્મચારી મિત્રો અને જેમને મહેનત કરી છે તમામને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું, અને જે પૂર્વોત્તર રાજ્યના જે મિત્રો અહીંયા આવ્યા છે એમનું હું સ્વાગત કરું છું।